ગૌમાંસ એક ડ્રમની અંદર પડેલું છે। એ ગૌમાંસ ક્યાંથી આવ્યું, કઈ જગ્યાએ કપાયું, એની તપાસ માટે અત્યારે પાંડેસરા પોલીસ આવેલી છે અને FSL માટે પાંડેસરા પોલીસ સ્ટેશન લઈ જાય છે। આ હિન્દુઓની લાગણી દુભાવના કાર્યક્રમો કરે છે આ જેહાદીઓ, જે કોઈ બી જગ્યાએ ગૌમાંસની હત્યા કરીને ગૌમાંસ કાપીને ફેંકી દેતા હોય છે। આ ફેંકેલું નથી, આ કોઈ જગ્યાએ સપ્લાય કરવા માટે લઈ જાય છે। કઈ જગ્યાએ લઈ જાય છે એ પોલીસ આવે ને તેનો તપાસનો વિષય છે। શું છે તમારે શું કહેવું છે કે આ કોઈ કર્યું હશે ને કોનું કાર્ય હશે આ કોઈ ગૌ હત્યા જ છે, જે ગૌ હત્યા કરીને અહીં સપ્લાય કરવા માટે લઈ જતા હશે। હવે કઈ જગ્યાએ કઈ રીતે આવ્યું એ હવે તપાસનો વિષય છે। હવે આ વખતે તમે શું પ્રદર્શન કરી રહ્યા છો? પ્રદર્શન કે ભાઈ આ ગૌ હત્યા પ્રતિબંધ કાયદો છે, તો ગૌ હત્યા થતી કઈ રીતે છે, એટલે કયા હિસાબે આ લોકો રસ્તામાં ફેંકીને ચાલ્યા જતા છે। શું માંગ છે? અમારી એ જ માંગ છે કે આની પર કડકમાં કડક કાર્યવાહી થાય। કઈ જગ્યાએથી ગૌમાંસ આવ્યું, કઈ જગ્યાએ એની હત્યા થઈ અને કઈ જગ્યાએ સપ્લાય કરવા લઈ જતા, કોણ કોણ માણસો એને સપ્લાય કરવા લઈ જતા હતા, એની પર કડકમાં કડક કાર્યવાહી થાય। જે બી આ આરોપી છે એના વિશે તમારે શું કહેવું છે? આ આરોપીઓ તો પકડાય છે અને કાયદો એવો દોગલો કાયદો છે કે 24 કલાક 36 કલાકની અંદર છૂટી જાય છે। કાયદાના છટકબારીના લીધે આ લોકોને ભાવે તેમ ગૌ હત્યા કરે છે। જો કે આ વાહન ચાલકો જો વગર હેલ્મેટના ડ્રાઈવ કરે છે વાહન, એમની પાસે ઘર પર મેમો આવી જાય છે। આ વિશે તમારે શું કહેવું છે? આ ટોટલ આ આરોપી પકડાય ખરો? ટોટલ હપ્તાખોરી સિસ્ટમ છે। ગૌરક્ષકોને કોઈ ને કોઈ હિસાબે દબાવવાના પ્રયાસો છે। ગૌ હત્યા જે કરે છે એના માટે ખુલ્લી છૂટ છે। ટોટલ હપ્તા સિસ્ટમ ચાલે છે ગુજરાતની અંદર। કોઈ બી જગ્યાએ ગૌ હત્યા થતી છે એની કોઈ રોકટોક નથી। પોલીસને દારૂ દેખાતો નથી ને ગૌ હત્યા દેખાતી નથી। બાકી હેલ્મેટ વગરના દેખાય છે, લાયસન્સ વગરના દેખાય છે, PUC વગરના દેખાય છે, એને દંડ કરવો છે। બાકી ગૌ હત્યા જે થતી છે એને કોઈ જાતનો ડર નથી ને એને પોલીસને કોઈ શુભ આશીર્વાદ છે। ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો એવો અમારો બધાનો વિચાર છે। અને આ તો માની લો કે આજે જતા હતા અને એક્સિડન્ટના હિસાબે એક ડ્રમ પડી ગયું અને અમને નજરમાં આવ્યું, નહીં તો આ તો રોજ સપ્લાય થતી હશે કોને ખબર। તો શું છે જે રીતે અમારી એ જ માંગ છે કે ભાઈ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો। આમ જેમ કે વાહન ચાલકો હોય છે એમના ઘરે મેમો આવી જાય છે ખરું કેમેરાની મદદથી, તો આ લોકોનો કે ચહેરો અમને પોલીસ પ્રશાસનનો એવી માંગ છે કે આ કેમેરાના હિસાબે અહીંયા કેમેરા લાગેલા છે, કેમેરાના હિસાબે એ CCTV કેમેરામાં આવે અને વહેલામાં વહેલો પકડાય એવી અમારી માંગ છે। બહુ ધન્યવાદ સર। અનિલભાઈ, જય ગૌ માતા, જય શ્રી રામ। સરકાર અને પ્રશાસન જોડે અમારી એટલી જ માંગ છે કે જે આ કસાઈઓ બેફામ રીતે પૂરા ગુજરાતની અંદર ગૌ હત્યા કરી રહ્યા છે, તો એ લોકો ઉપર કડક ને કડક કાયદો લાગુ થવો જોઈએ। એ લોકોને સજા મળવી જોઈએ। આ જે જગ્યાએ પડેલું છે ત્યાં આગળ CCTV કેમેરાની અંદર ફૂટેજમાં પણ આવ્યું છે, તો અમારે પ્રશાસનને નમ્ર વિનંતી છે કે આપ CCTV કેમેરા ચેક કરો અને આ જે ગૌ હત્યારા છે એમને કડકમાં કડક સજા થવી જોઈએ એવી અમારી દરેક ગૌરક્ષકો, દરેક ગૌ ભક્તોની અને દરેક હિન્દુ સમાજની માંગ છે। અને આ હિન્દુ સમાજની લાગણી ખૂબ જ દુભાઈ છે, તો આના ઉપર કડક ને કડક કાર્યવાહી થવી જોઈએ। જય ગૌ માતા, જય શ્રી રામ। ગુજરાતમાં કેવું છે ગૌરક્ષક અને બજરંગ દળ ઉપર ટોળા ઉપર હુમલાઓ થાય છે, એના વિશે તમારે શું કહેવું છે? અત્યારે કાલની જ વાત છે, કાલે અમદાવાદમાં અમારા એક ગૌરક્ષક ભાઈ પર બેફામ રીતે મેન ચોરાહા પર લાકડી અને દંડા વડે હુમલો થયો। તો આ રીતે કસાઈઓ દ્વારા ગૌરક્ષકોને પણ હુમલા કરવામાં આવે છે અને ગૌરક્ષકોનો જાનનું જોખમ છે। તો સરકાર અને પ્રશાસનને વિચારવું જરૂરી છે કે આજે ગૌરક્ષકો પોતાના જીવના જોખમે ગૌ માતાની રક્ષા કરી રહ્યા છે, તો એ લોકોને કંઈ પણ સુરક્ષા મળવી જરૂરી છે। जय श्री राम, जय गौ माता। आज ये निंदनीय घटना कि भर बाजार में ये कसाई खुलेआम अपनी गौ माता को काट कर लेके जा रहे हैं। ये कसाईयों को कोई डर नहीं है। ये कसाईयों को आज इनको डर दिखाना पड़ेगा, क्योंकि भर बाजार में 3 रस्ते के ऊपर गौमांस पड़ा हुआ है। ऐसे तो 3 रस्ते के ऊपर ट्रिपल सीट हो क्या बिना हेलमेट की गाड़ी हो, तुरंत फोटो आ जाता है घर पे मेमो के साथ। और आज देखते हैं तपास का विषय है पुलिस का कि ये कसाई मिलता है क्या नहीं मिलता है। आज ये CCTV के कैमरे के माध्यम से ये कसाई मिलेगा और इसके ऊपर फरियाद भी होगी, और तभी हम सब धर्मवीर खुश रहेंगे कि इनको सजा भी मिलनी चाहिए। जब तक इनको सजा नहीं मिलेगी तब तक हम ये आंदोलन जारी रखेंगे। जय श्री राम, जय श्री राम।
श्री राम। गौ माता के हत्यारों को